રાજકોટના ગોંડલ બિલિયાળી ગામની સીમમાં 6 વર્ષના આદિવાસી બાળકની હત્યા કરી ફેંકી દેવાલી લાશ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। ત્યારે પોલીસે હત્યાના હેતુ અને હત્યારો અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। રાજકોટના ગોંડલના બિલિયાળા ગામની સીમમાં પાન એગ્રો ચીનની બાજુમાં ખુલ્લી જગ્યાની જાળીમાં એક બાળકની લાશ પડી હોવાની તાલુકા પોલીસ મથકમાં જાહેરાત થતા પીએસઆઈ મલેક, પીએસઆઈ રાઠોડ તથા એએસઆઈ કે ગઢવી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસ તપાસમાં મૃતક બાળક દેવેન રામસિંહ સોલંકી આદિવાસી હોવાનું અને 6 વર્ષનો હોવાનું અને તેના માથામાં ઈજાના નિશાન હોય તેને મોતને ઘાટ ઉતારી લાશ અવાવરૂ જગ્યાએ જાળીમાં ફેંકી દીધા હોવાનું ખુલ્યું હતું। પોલીસે મૃતક બાળકના વાલીઓને બોલાવતા તેણે તેના પુત્રની લાશને ઓળખી બતાવી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર બાળક દેવેન આદિવાસી ગઈકાલે બપોરે ઘરે રમતો હતો ત્યારે અચાનક ગુમ થઈ ગયો હતો અને સાંજ સુધી પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી અને આજે સવારે તેની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને આ અંગે પોલીસને જાણ કરી હતી। ગઈકાલ તારીખ 18/12/2014 ના રોજ સાંજે 18:00 વાગ્યે અમે પોસ્ટે હાજર હતા। દરમિયાન એ કંટ્રોલમાંથી ફોન આવેલ અને જાણવા મળેલ કે બિલિયાળા ગામની સીમમાં પાન એગ્રો કંપની છે તેના મજૂરોની ઓડીઓ છે, ત્યાં રહેતા મજૂરોમાં રામસિંહ કરીને એક મજૂર છે તે જેનો 6 વર્ષનો છોકરો બપોરના 2 વાગ્યાથી ગુમ છે એ અંગે માહિતી મળતા મલેક સાહેબ તથા અમો બનાવવાળી જગ્યાએ ગયેલ અને ત્યાં જઈને અમે તપાસ કરેલ તો જાણવા મળેલ કે બપોરે 2 વાગ્યાનો 6 વર્ષીય છોકરો દેવેન ગુમ છે અને સાંજે 6-6:30 વાગ્યે બાજુની વાડીમાં બાવળની ઝાડીમાંથી એની લાશ મળી આવેલ છે, જેથી તરત જ લાશને સરકારી હોસ્પિટલ પહોંચાડી અને પીએમની કાર્યવાહી પૂર્ણ કરી આજ રોજ તારીખ 19/12/2014 રોજ 302 મુજબનો ગુનો દાખલ કરીને અજાણ્યા શખ્સો વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે, જે અંગે અમારા થાણા અધિકારી પીએસઆઈ શ્રી મલેક સાહેબ આગળની તપાસ કરી રહ્યા છે અને હાલ એના મા બાપ અત્યારે પોલીસ સ્ટેશનમાં હાજર છે અને તેઓને કોઈ પર શંકા એમ નથી, જેથી આ ગુનો વધુને વધુ ગહન છે અને તેની વધુ તપાસ પીએસઆઈ શ્રી મલેક સાહેબ કરી રહ્યા છે। કોઈક અકસ્માત મૃત્યુ હોય તો સામાન્ય રીતે કોઈકને ઈજા થાય પડીને કે એક્સિડન્ટ થઈને તો માથાના ચારે બાજુ ગમે એ જગ્યાએ ઈજા થાય, પણ આ વચ્ચોવચ્ચ ઈજા છે, જેથી પડવાથી કે કોઈકના એક્સિડન્ટલી કોઈક ઈજા વચ્ચોવચ્ચ થાય એટલે કોઈક મારેલું હોવાની શંકા જાય છે। પીએમ નોટમાં ડૉક્ટરે પ્રાઇમરી કોઝ ઓફ ડેથમાં જણાવ્યું છે કે ગંભીર બોથડ પદાર્થથી ગંભીર ઈજા કરવાથી મૃત્યુ થયેલ છે। હત્યાનો ભોગ બનનાર દેવેનના માતા પિતા બાજુમાં જ આવેલ પાન એગ્રો જીનમાં મજૂરી કામ કરે છે અને જીમની બાજુમાં જ 20-25 આદિવાસી મજૂરોની ઓરડી આવેલી છે, જ્યાંથી લાશ મળી તે ઓરડીથી 250 મીટર દૂર જગ્યા આવેલી છે। આ બાળકની કોણે ક્યાં હેતુથી હત્યા કરી છે તે અંગે તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। દેવાંગ ગુજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।